કળિયુગમાં રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે, કર લેવાના બહાને પ્રજાનું જ ધન છીનવા લાગશે. રાજા પ્રજાપાલક નહીં પરંતુ પ્રજા રાજાનું પાલક બનશે. સ્ત્રી અને પુરુષ બંને અન્યાયી બનશે. સ્ત્રીઓ પતિવ્રત ધર્મનું પાલન કરવાનું બંધ કરી દેશે અને પુરુષો પણ એમ જ કરશે. જેની પાસે પૈસા છે તેની સાથે સ્ત્રીઓ રહેશે, સ્ત્રીઓ નિર્લજ્જ બનશે. સ્ત્રી પુરુષને લગતા તમામ વૈદિક નિયમો અદૃશ્ય થઈ જશે. લોકો ખોટું બોલશે, દરેક જગ્યાએ અસત્યનું ચલણ વધી જશે. ધર્મને નજરઅંદાજ કરવામાં આવશે અને લાલચ, સત્તા, પૈસા બધાના મનમાં ઘૂસી જશે. જપ કર્યા વિના લોકો નાસ્તિક અને ચોર બની જશે. બધા એકબીજાને લૂંટતા હશે. કળિયુગમાં સમાજ હિંસક બનશે.